વાવ-થરાદ વિસ્તારમાં શિક્ષક મહાસંઘ દ્વારા વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોના હિતમાં જિલ્લા કલેક્ટર મારફતે ભારત સરકારના શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનમાં 23 ઓગસ્ટ 2010 પહેલા કાયદેસર રીતે નિયુક્ત થયેલા શિક્ષકોને ટીચર એલિજિબિલિટી ટેસ્ટની ફરજિયાતમાંથી કાયમી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે। મહાસંઘે રજૂઆતમાં જણાવ્યું હતું કે 23 ઓગસ્ટ 2010ના રોજ NCTE દ્વારા ટેટને શિક્ષકો માટે લઘુત્તમ લાયકાત તરીકે જાહેર કરવામાં આવી હતી। તે પહેલાં વિવિધ રાજ્યોમાં જે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી તેઓ તે સમયમાં અમલમાં રહેલા નિયમો અને લાયકાતના ધોરણો અનુસાર સંપૂર્ણપણે કાયદેસર રીતે ભરતી થયેલા હતા। તાજેતરમાં સર્વોચ્ચ ન્યાયાલયના 29 મે 2026ના ચુકાદા બાદ શિક્ષકોમાં ભવિષ્ય અંગે અનિશ્ચિતતા અને ચિંતા વ્યાપી હોવાનું આવેદનમાં જણાવાયું છે। વર્ષો સુધી સેવા આપનારા શિક્ષકોના અનુભવ અને યોગદાનને માન્યતા આપવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે। આવેદનમાં 2010 પહેલા નિયુક્ત શિક્ષકોની સેવા, વરિષ્ઠતા, બઢતી અને અન્ય તમામ સેવા લાભોનું સંરક્ષણ કરવાની માંગ સાથે કેન્દ્ર સરકારને જરૂરી કાયદાકીય સુધારા કરવા તથા રાજ્યોને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની અપીલ કરવામાં આવી છે। મહાસંઘે આશા વ્યક્ત કરી છે કે સરકાર લાખો શિક્ષકોના હિતમાં ન્યાયસંગત નિર્ણય લેશે। પુરાજી પી રાજપૂત, અધ્યક્ષ વાવ-થરાદ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ। હાલ અમે જે વાવ-થરાદ જિલ્લાના શિક્ષક મિત્રો અત્યારે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ। તેમાં ખાસ એક જ મહત્વની બાબત, 2010 પહેલાં જે શિક્ષકો ભરતી થયા છે એમને માનનીય સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપેલો છે કે ટેટ પરીક્ષા પાસ કરવાની રહેશે। એ જ્યારે પણ નિમણૂક પામેલા હતા ત્યારે ટેટ પરીક્ષા ફરજિયાત ન હતી, ટેટ પરીક્ષા અસ્તિત્વમાં પણ નથી, પરંતુ હવે જ્યારે પરીક્ષા આપવાની થાય છે એ ખરેખર શિક્ષકોની લાગણીઓ દુભાય છે। એના માટે કરી અને શિક્ષકોના અવાજ અને શિક્ષકોને આ પરીક્ષામાંથી મુક્તિ મળે એના માટે કરીને વાવ-થરાદ જિલ્લાના તમામ શિક્ષક મિત્રો અત્યારે જોડાઈ અને માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર અમે આપીએ છીએ।